હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો બધા મજામાં જ હશો અને બધા મજામાં જ રહો એવી શુભેચ્છાઓ આપું છું. અને સાથે સાથે કહેવા માંગુ છું કે અમારી ઘરે આવ્યા છે મહેમાન. તો કોણ આવ્યું છે એ જોવા માટે તમે બ્લોગ જોજો અને પછી બધા ભેગા મળી અને કેવી ધમાચકડી મચાવશું ને એ પણ તમે આગળ જોવાનું ભૂલતા નહીં હો. બધાય ભેગા મળીને એકદમ એન્જોય કર્યું અને હજી કરવાના છીએ. એ આગળ તમને બતાવીશ, કારણ કે બધુંય તો મુમેન્ટ એવી હોય કે આપણે એમાં વિડીયોમાં ના લીધી હોય, પણ અમુક એવી હોય કે આપણે લઈ લીધી હોય. તો તમે એ જોવા આગળ બ્લોગ જોજો. બોલવા આવ્યા છો માનસી? આપણે ગોલો ખાવા આવ્યા પાકું? કયો મંગાવ્યો? મેં મગાવ્યો છે ચોકલેટ ફ્લેવર, તમે મગાવ્યો છે ચોકલેટ ફ્લેવર અને ભાઈએ મગાવ્યો છે ચોકલેટ ફ્લેવર. રોહાન ભાઈએ 3 in 1 અને આને અરે એ તો હું મગાવ્યું મને ખબર નથી. બ્લેક કરંટ. કરંટ, હા, કરંટ લાગવાનો ગોલો ખાઈને. હા, જોરદાર શોટ લાગવાનો છે. જોર કા ઝટકા, હાય જોરો સે લગા. ફોને ઉપડી ગયો છે. પોતાના બ્લોગ પર વાત કરું. હા, એ તો હું રસ પીએ છે. જો તમે રસ પીઓ. તમારા ઘરનું માણસ રસ પીએ છે અને વિડિયોમાં બ્લોગમાં આવે છે જમતા લાગે. આપ ઓર્ડર આપી આવ્યા ભાઈ? બહુ વાર લાગશે. ના, આપણે ઘરે. કેના ઘરે છો? ઓ માનસીબેન દીવરાઓમાં. અમારો ફોન તો હાલો આપણે બધાએ ઓર્ડર આપી દીધો છે. હવે વેઇટ કરીએ ગોલા ક્યારે આવે છે. કાં લેવા જવાના કે આવશે? બધા લેવાના જ. જાય છે તો આપણે લેવા જવાનું. એમ જો તો અહીંયા લાંબી લાઈન છે ને. અમે ગોલા ખાવા આવ્યા છીએ, પેડ પ્રમોશન નથી. અહીંયા અક્ષરમાં પહેલી વાર આવ્યા છીએ. તા પપ્પાને હવે લાઈવ કરશું અહીંથી ઘરે જઈને. જો અમારે બધા બેસી ગયા છે. બધા બેહી ગયા છે. મસ્ત મજાની ઠંડી ઠંડી હવા અને ઠંડા ઠંડા ગોલા અલગ અલગ ફ્લેવરના. ઘર કરતા બહાર મજા આવે જ નહીં. ઘરમાં ગરમી કેવી ગરમી થાય છે એટલે આપણે હવા ઉજાસમાં મજા આવે છે. અને આ બધા બેહી ગયા અને છે. 3000 લાઈન સર આમ જો આ બે ભાઈઓ ખરખા અને મમ્મીએ કંઈક અલગ કંઈક નીલકોર અને આ બેન એના પપ્પા હારે વાત કરે છે. વિડીયો કોલ આવ્યો ભાઈ. મિલ્ક કરંટ. હા. મમ્મીનો કે મિલ્ક કરંટ ઈ. મિલ્ક નહીં, બ્લેક કરંટ. તમે જમી લીધું કે જમો છો? હેલો ફ્રેન્ડ, તો અમે જઈએ છીએ મધુરમ અને જોઈ લે આ છે કૂતરું. મધુરમ જઈએ છીએ. તો કહી દીધું કાહે ને શું કરવા જઈએ ને ઈ. તો હાલો જો અમે આજે અમે આટલા જ છીએ. હો જો હાય, અમે આટલા છીએ. અમે આટલા જ છીએ. અને મોજે મોજ છે. મોજે મોજ છે આમ જો. કેસ નથી એટલે કોઈ ટોકો કોઈ ટોકો પણ પણ કેવું છે તમને જરાક એમ તો હા બધાને મૂકીને જવું પડે ને. છોકરા વાળું થઈને જાય છે મિત્રો, કોઈ અમને કઈ કહેતા નહીં. હા આવે એના ઘરવાળાને મૂકીને હાલી નહીં ગયું. ઘરવાળા ને એ ભેગા આવશે તે જાશે. હા, એના ઘરવાળા આવશે ત્યારે ઈ મારા કાલે આવી જશે તો પછી એના લઈને જાશું. અને આના ઘરવાળા પર 2-3 દિવસ પછી આવી જશે એટલે એની ભેગા જાશું. અમને એકલું જવું નથી ગમતું, પણ આ તો આજે જાય ને બધાય એના માટે. આજે બ્લોગ બનાવે જોઈએ માનસીબેન. માનસીબેને આજે ચાલુ અમારે નવું કર્યું છે. જો બ્લોગ બનાવે છે. જો છે ને કેમ બાકી મોજ છે ને. જમીને જાય તો વોકિંગ થઈ જાય ને ગોલું ખવાઈ જાય. પછી ગોલાની ચરબી ચડી જાય એ શું કરવાનું? હા, વોકિંગ થયા પછી ચરબી ચડે એનું કાઈ ના થાય. વોકિંગ કરીએ એટલે ગેસ તો ના થાય પેટમાં. ગેસ ના થાય. તો એટલે અમે હાલીને જઈએ છીએ. તમે કોઈ ઓલું ન વિચારતા કે આ તો ગોલા ખાવા નીકળી પડ્યું. અમે તો અમારા તબિયતનું ધ્યાન રાખીને હાલવા જાય. હા બેન, તમે બહુ હાલો, કેટલા ફિટ છો એ અમને ખબર છે. અરે એ ગોલાનો મોહ નથી. હા, ગોલાનો મોહ નથી અને એવી ખોટી વાતો ન કરાય. એ તો બરોબર વાતો હતી. બરોબર છે. ફિટ જ ફિટ. સાંભળો ને બધું તમે. અમને શોખ નથી હો ખાવા જવાનો, અમને ભાવે નહીં. આ તો ખાલી ખાઈ મસ્ત લે. મસ્ત એવું હાલે છે. ધીમે ધીમે હાલીએ તો કંઈક જયમાં એ પતી જાય ને. પછી જાય નકર અહીં તો ખાટલે જ પાટલે ને પાટલે જ ખાટલે એવું કામ છે. ના રે ના, એવું કાંઈ ન હોય. લેડીઝની જિંદગીમાં કોઈ દી આરામ હોય નહીં. તો કંઈક ને કંઈક તો હોય જ. બસ આપણે મળીએ આગળ. હાલો, ગોલા ખાવાના ચાલુ થઈ ગયા છે. માનસીબેન થી આપણે શરૂઆત કરીએ. શુભ શરૂઆત. મસ્ત મસ્ત આપણો ગોલો. કેડબરી ચોકલેટ. કાનભાઈ તમારો? અરે બ્લુબેરી
પછી જો મેંગો મેંગો કાચી કાચી કેરી જોઈએ ને કાચી કેરી તો ઊભી જોઈએ ભાઈ તારે આ ઓલું કેડબરી કેડબરી અને તમારે એટલે કરંટ લાગી જવાનું છે બોલો ખાઈને હજી કાળો કરંટ કાળો કાળો શોટ કાળો શોટ શોટ અને અમારો જો અહીંયા પડ્યો છે તો હાલો બધા ગોલા ખાવા હવે મોઢામાં પાણી આવે છે હવે વ્લોગ નહીં ઉતારાય કેમ પરજા બધી આ ઓગળી જાય પછી જીવો પડે એટલે બ્લોકમાં કરી લેવું એને ઓલા જોયું ને એને કીધું આમાં ઉપર આપણે આવી ગયા છીએ પાછા જાય ઘરે જો આ બધા આયલા જાય ભટકાતી આવીએ છે આ ગોલા ખાવા ગયા હતા ખૂબ મજા આવી અમારું પેટ ઠેર્યું ભગવાન એવું એનું પેટ ઠારે આ ઓલી વાર્તામાં આવી શીતળામાં હા અને ગોલા ખાઈ છે ગોલા જેવા થઈ ગોલા જેવા અમે થઈ ગયા અમારાથી હલાતું નથી આવે પગ લસડે ભટકાતી ગયા. અમે આવે એકબીજીને તેડી લઈ તો થાય ટીંગા ટોડી કરી થઈ કેળાઈ તો છે નહીં આમાં એવું થઈ પડ્યું છે હવે જાય ને હવે કારા અંધારે જાય છે ને કહાનભાઈ ફેસલેટ કરીને કઈ દેખાવા દેતા નથી અમને અહીં નીચે ઓલો સચોડું તગારું હમણાં કોકનું ઉલાયરું પગેથી હારું એકવાડ નતો ભર્યો નકર આ ઈ સ્નાન થાય પગમાં પેલા એકવાડ. ગોલો ખાધો ને પછી એકવાડ ખાધો ભાઈ ને હા. તો સાચી વાત છે હાલો તો ઘરે કાંઈ કોઈલા જેવા નથી. જો વિવેકભાઈ દોયડા જઈશ કઈ બોલતા નથી ગોલા ખાઈને થાકી ગયા. પેટ થોડુંક વધારે જ ભરાઈ ગયું બધાને હવે એસી ચાલુ કરીને હોઈ જવાનું છે આપણે તમારા ભાઈને દોસ્તાર હાલો ગોલા ખાઈને આવી ગયા છો હાલો હવે ઘરે જાઉં જોઈએ ને અત્યારે નહીં બેઠું રહેવાય